રાશિની વાત કરીએ, પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ, જેના અક્ષર છે અલય. મેષ રાશિવાળા જાતકોને નવા રોકાણ કોઈ પણ કરવાના હોય તો લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. પ્રેમ સંબંધોની અંદર સારી અનુકૂળતા દેખાઈ રહી છે. આર્થિક બાબતની અંદર થોડુંક સંભાળીને કામકાજ કરજો. લેવડ દેવડમાં છેતરાવાથી બચવાનું રહેશે. આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વાત વૃષભ રાશિની કરીએ, જેના અક્ષર બહુ છે. ધન લાભની ઉત્તમ સંભાવનાઓ દેખાઈ છે. સંતાનો બાબતમાં કદાચ સાધારણ પરેશાની આજના દિવસ માટે રહેશે. અધિકારી વર્ગના આશીર્વાદ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ખર્ચાઓ પર થોડો કાબુ રાખજો, કારણ કે એ જરૂરી છે. વાત મિથુન રાશિની કરીએ, ક, છ અને ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. પ્રોપર્ટીના કામકાજમાં કરેલા કોઈ પણ પ્રકારના રોકાણ લાભ કરાવડાવશે. પારિવારિક જીવનમાં એક સારો આનંદ આજના દિવસ માટે મેળવી શકાશે. ખોટા માણસોની સાથે સમય ન વેડફવો એ ખાસ જરૂરી છે. અનુભવી પાસેથી શીખેલું તમને કામ લાગશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિના જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર શાંતિનો અનુભવ થશે. પરિવારના સભ્યોથી પરેશાની થોડીક રહે તેવી શક્યતાઓ દેખાય છે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ દેખાય છે. આર્થિક સંકળામણનો થોડોક અનુભવ પણ થાય. તો વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. ઘરેલું જીવનની અંદર એક સારી શાંતિ પ્રાપ્ત થશે. રોકાણ કોઈ પણ પ્રકારના લાભદાયી નીવડશે. આજે કામકાજમાં યાત્રા પ્રવાસની સંભાવનાઓ દેખાઈ રહી છે. ધંધામાં ધનલાભ અને પ્રગતિના પણ સારા યોગ દેખાય છે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિના જાતકો માટે સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. જીવનસાથીના પ્રકોપથી થોડું બચવું જરૂરી બનશે. ધર્મ અને આધ્યાત્મિકતામાં સારી રૂચિ વધશે. નોકરિયાત વર્ગને કોઈ સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા પણ યોગ બની રહ્યા છે. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા જાતકો માટે શેર સટ્ટામાં ધનહાનિની સંભાવનાઓ આજના દિવસ માટે થોડી દેખાય છે. સાચવીને કામકાજ કરજો. પારિવારિક બાબતોમાં સારી શાંતિ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગથી થોડી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય આપનો સારો દેખાઈ રહ્યો છે. વાત કરીએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષરવાળા જાતકો માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય. કૌટુંબિક બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય આજના દિવસ માટે હળવા બનશે. ધંધાકીય ક્ષેત્રમાં કરેલા આયોજનો આજે સફળ થશે. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના જાતકો છે. મિત્રો, આર્થિક બાબતોની અંદર થોડીક મજબૂતાઈ આજે દેખાશે. વ્યાવસાયિક પારિવારિક સમસ્યાઓ કદાચ થોડી રહે તેવી શક્યતાઓ પણ છે. માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. આવક જાવક સમાંતરે આજે જળવાઈ રહે તેવા યોગ પણ બની રહ્યા છે. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયતની બાબતમાં કદાચ થોડી કાળજી રાખવી પડે. મનપસંદ વસ્તુની પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ બને છે. નજીકના સુખનું ધ્યાન કરો મિત્રો, ખૂબ જ દિવસ આજનું મંગલકારી બનશે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને શ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે. વ્યવસાયિક ક્ષેત્રની અંદર થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે. વાણી ઉપર નિયંત્રણ રાખો આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. રોજગારના ક્ષેત્રની અંદર સારી પ્રગતિ થાય. નવા સંબંધોમાં વૃદ્ધિ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો એ મીન રાશિના જાતકો છે. જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય, પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. પારિવારિક વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પણ સાથે સાથે ધન, પદ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. નવા નિયમો, નવા કામકાજમાં આજે દિવસ તમારા માટે ઉત્તમ રહેશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે નક્ષત્ર ફળના આધારે દેખાઈ રહ્યો છે. જય ગણેશ.